હાજી બોલો બોલો. બસ મજા. કેવું છે પેલા તાજમહલને? બતાવ્યું કે નહીં ડૉક્ટરને? હા હા હા. તો મેટ્રોમાં આવી જઈએ અમે, એવું કરીએ. હા 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 હા, એ તો જોયું છે મેં. એટલે અહીંયાથી સમજો કે હું અહીંયા એમિરેટ્સથી આ મોલથી અરે બુર્જ ખલીફાથી ગોલ્ડ મેટ્રોમાં કેટલો ટાઈમ લાગે? અડધો કલાક જેવું લાગે. એટલે તમે મેટ્રો સ્ટેશન આવી જશો ને? હા તો ચલો અમે અહીંયાથી નીકળીએ મેટ્રોમાં, ત્યાં મેટ્રો સ્ટેશન પહોંચીને ફોન કરીએ. હા 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 હા, એ તો ખ્યાલ આવી ગયો. હો હા 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 ઓકે ઓકે. હા, એ તો ખ્યાલ આવી ગયો. હવે એ રીતે કરીએ. હા તો હું એક 10-15 મિનિટમાં રિંગ કરું કેબનું. કેટલા વાગ્યા સુધી જો? 9 વાગ્યા સુધી છો ને? ઓકે ચાલો હું કહું. સાત ટકા બેટરી છે. હવે એક વસ્તુ થાય જો, સીધું ત્યાં દૂર જઈને ઉતાર. આપણે જઈએ મેટ્રોમાં અહીંયાથી ગોલ્ડ સુધી તારું જે લેવાનું છે લઈને પાછા અહીંયા ફરીએ પેલો 10 વાગે આપણને લેવા આવે, એવું થાય. અને એમ ના કરવું હોય એમ તો ટેક્સીવાળો વહેલા આવતો હોય તો ભાઈ મોલ ફરવાનો આપણો રહી જાય. ચલો વહેલા નીકળીએ. આમ તો સર ત્યાં ગોલ્ડ સુધી સરફ બીજી એકદમ નજીક છે, પણ આપણે તો ટેક્સી કરેલી છે ને. એવું ના કરે, અડધો કલાક જવાનો અડધો કલાક આવવાનો, એટલે અત્યારે કેટલા વાગ્યા છે? અને 9 વાગ્યા સુધી જ છે એ પાસે, એટલે લઈ આવવું પડે પહેલાં. લેડ મોલ કાલ ફર લેવો રહી જાય તો ટાઈમ બચો તો આવી જઈશું. ટેક્સીવાળાને કઈ રીતે કરીએ પછી? હું એ રીતે પૂછતો તો, સાંભળ, હું એમ પૂછતો હતો ટેક્સીવાળો અત્યારે આવતો હોય તો આપણને ગોલ્ડ સુક થઈને જ લઈ જવાનું. ગોલ્ડ સુકથી તારી વસ્તુ લઈને આપણે ડાયરેક્ટ હોટલે ડ્રોપ કરી દેવાનું, પણ પછી મોલ ફરવાનો રહી જાય. બસ એટલું જ વાત હતી, બીજી કોઈ વાત નથી.